તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો તમે પણ શું બનાવ્યું હતું તે કોમેન્ટ કરીને જણાવજો. અમે તો બનાવવાના હતા સ્ટફ પૂરી. તો લોટ બાંધી લીધો છે. હવે આપણે નાની નાની પૂરી વણી લઈશું. તો બટાકા બાફી દીધા હતા. પછી તેને મેશ કરી લીધા. તેમાં મરચું, મીઠું, ધાણા જીરું બધું નાખી દીધું અને સરસ મજાનો માવો બનાવી લીધો. હવે જે આપણે માવો બનાવ્યો હતો બટાકાનું સ્ટફ પૂરી માટે તે આપણે મૂકી દઈશું. અને બીજી પૂરી પણ બનાવી હતી તે પણ આપણે તેના ઉપર મૂકી દઈશું. હવે આપણે આંગળીના મદદથી સરસ મજાનું પ્રેસ કરી લઈએ. તો એક પૂરી તો આપણી તૈયાર થઈ ગઈ. હવે બીજી પૂરી પણ લઈ લઈશું. તો સરસ મજાની નાની નાની પૂરી વણી લઈએ. તો જે પણ મારી બહેનોએ સબસ્ક્રાઈબ કર્યું છે અને સારી સારી કોમેન્ટ કરી છે તેમનો હું દિલથી આભાર માનું છું. અને જે પણ બધાએ જે સબસ્ક્રાઈબ કર્યું છે તેમનો પણ હું આભાર માનું છું. અને મને પણ સપોર્ટ કરતા રહેજો. અને જુઓ બીજી પૂરી પણ આપણી વણીને તૈયાર છે. હવે તેમાં પણ આપણે જે સ્ટફિંગ કર્યું હતું તે પણ આપણે ભરી લઈશું. અને તેને પણ આપણે તળવા માટે તૈયાર કરી દઈએ. હવે મન થયું આવી રીતે તૈયાર કરવાની પૂરી. તો આપણી પૂરી બની ગઈ છે. હવે આપણે ગરમ તેલ મૂકી દીધું હતું. તેમાં આપણી પૂરી તળી લઈએ. તો સરસ મજાના ગેસ ધીમો છે અને સરસ મજાની પૂરી તળાઈ રહી છે. તો ધીમા ગેસ પર આપણે પૂરી તળી લઈએ. તો જોઈ શકો છો કે સરસ મજાની આપણી ધીમી ધીમી પૂરી તળાઈ રહી છે. અને ચટણી પણ બનાવી હતી. તો જુઓ આપણી પૂરી તળાઈ ગઈ છે. તો તેને આપણે બહાર કાઢી લઈએ. પછી એક ડુંગળી પણ સુધારી હતી તે પણ તેમાં મૂકી દીધી છે સર્વિંગ પ્લેટમાં. હવે બીજી પૂરી પણ તળી લઈએ. તો સરસ મજાની પૂરી તળાઈ ગઈ છે. તો તમે પણ આવી જાઓ પૂરી ખાવા. તો જુઓ તૈયાર છે આપણી પ્લેટ. હવે તેને આપણે થોડીક કાપીને પણ બતાવી દઈએ કે સરસ મજાની પૂરી બની ગઈ છે. મન થયું હતું ભરેલી પૂરી ખાવાનું. તો જુઓ સરસ પૂરી તૈયાર છે. તો આવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.